કઈ સ્કૂલ બેટા? શ્રી જેવી ઉપાધ્યાય હાઈસ્કૂલ એપી ગામ પાછળ આવ્યું નહીં? મહિયલ હા. તાલુકો. બોલ. આ વર્ટિકલ ફાર્મિંગનો એક પ્રોજેક્ટ છે. ઓકે. એમાં ઊંચાઈ પર ગોઠવાયેલા સ્તરોમાં પાક ઉગાડવામાં આવે છે. હા. આમાં આકાશ તરફ એક સીડી આપી હોય તે રીતે પાક ઉગાડવામાં આવે છે. ઓકે. જ્યાં જગ્યાની અછત હોય તેવા શહેરી વિસ્તારમાં આ પાક ઉગાડવામાં આવે છે. જેનો સૌથી મોટો પ્લાન્ટ અત્યારે હાલ યુએસએમાં કાર્યરત છે. ઓકે. અને ભારતમાં મુંબઈ, બેંગ્લોર અને હૈદરાબાદમાં પણ આ પ્રોજેક્ટ ચાલુ થયો છે. અને સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અને હિંમતનગરમાં પણ આ પ્રોજેક્ટ ચાલુ છે. જેમાં સૂર્યપ્રકાશની બદલે એલઈડી લાઇટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. યોગ્ય તાપમાન, ભેજ આપણે નિયંત્રિત કરી શકીએ છીએ. જેના 3 પ્રકાર પડે છે: હાઇડ્રોપોનિક્સ, એક્વાપોનિક્સ અને એરોપોનિક્સ. હાઇડ્રોપોનિક્સ એટલે કે માટી વગરની ખેતી, પાણી વગર માટી વગર ખેતી કરી શકાય છે, જેનો સૌથી વધારે ઉપયોગ બિઝનેસમાં થાય છે. અને એરોપોનિક્સ એટલે કે આપણે હવામાં આ છોડના મૂળને લટકાવીને કરી શકીએ છીએ ખેતી. તેમાં પણ માટીની જરૂર પડતી નથી અને પાણીનો 90% થી 95% જેટલી બચત થઈ શકે છે. એક્વાપોનિક્સ આમાં માછલીઓ રાખવામાં આવી છે. જેમાં માછલીઓનો કચરાનો નાઇટ્રોફાઇટ બેક્ટેરિયા દ્વારા તેનું રૂપાંતર પોષક તત્વોમાં થાય છે અને આ છોડને યોગ્ય પોષક તત્વો મળી રહે છે અને તેનો વિકાસ થાય છે. આના ફાયદાઓ: આ વર્ટિકલ ફાર્મિંગનો ઉપયોગ ઓછી જગ્યામાં વધુ ઉત્પાદન મેળવવા માટે, શહેરમાં જ તાજી શાકભાજી ઉપલબ્ધિ માટે, પછી પરંપરાગત ખેતી કરતા આનો ઉપયોગ 70 થી 90% બચી શકે છે. આના યોગ્ય પાકોમાં લીલી શાકભાજીમાં જેમ કે પાલક, મેથી, હોપ્સમાં મેથી, પછી સ્ટ્રોબેરી છે, વેલાવાળી શાકભાજી, ટામેટા ને બધું હાઇડ્રોપોનિક્સ કરવામાં આવે છે. પછી આનાથી આપણને જરૂર એટલે કે જેવું રોગચાળો ને બધા આવે છે, પછી સુંદર થાય છે, તેની પણ જરૂર પડતી નથી. તેથી જે આ ઉપયોગ કરે છે આ પદ્ધતિનો, તેને વધારે પડતી મહેનતનો ઉપયોગ કરવો નથી. આપણા રોજિંદા વ્યવહારમાં આને ઘરે આ મોડેલને અપનાવી શકાય? તમારા ઘેર બનાવ્યું તમે? ઘરે બનાવજો, હે ને? ટ્રાય કરજો બેટા, સરસ છે, આની જરૂર છે, હે ને? ક્યાંથી પ્રેરણા મળી આની? ટીચર કોણ છે? ટીચર કેમેરામાં આવો તો પડદા પાછળ નહીં રહેવાનું. બીજું કોણ છે? હા, ઓકે. હા, તારું નામ? હેપી. તારું? સર તમારું? ઓકે. બેન? યશવી. ચલો, બધાને ખૂબ ખૂબ અભિનંદન. અને આનું ઇમ્પ્લિમેન્ટેશન તમે વધારે કરાવી શકો તો તમારો આ પ્રયોગ બહુ જ સરસ છે, હે ને? અને ઘરેથી શરૂઆત કરો, હે ને? ચાલો, કોંગ્રેચ્યુલેશન અને ઓલ ધ બેસ્ટ. આ બધું તમે લખ્યું છે ને? ઓકે. ચલો, ફરીથી બધાને અભિનંદન.